जय श्री कृष्ण विद्यार्थी मित्रों, प्रकरण 11 ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો આજે આપણે આ ચેપ્ટરની અંદર સરાસરી વિશે વાત કરવાની છે। ટોપિક નંબર 1 સરાસરી। આપેલી સંખ્યાઓની મધ્ય કિંમત એ તેની સરાસરી કહે છે। સરાસરી એટલે કે સરાસરીને સરેરાશ પણ કહેવામાં આવે છે। સરાસરીને અંગ્રેજીમાં એવરેજ પણ કહેવામાં આવે છે। એવરેજ ઉપરથી આપણે એને ગુજરાતીમાં સરાસરી પણ કહીએ છીએ। ક્રમિક સંખ્યાઓની સરાસરી બરાબર તેની વચ્ચે આવતી સંખ્યા હોય છે। ઉદાહરણ તરીકે આપણે 1, 2 અને 3 લઈએ। 1, 2 અને 3 તો એની સરાસરી 2 થાય, બરોબર। 1, 2, 3 એનો સરવાળો 6 થાય અને 6 ભાગ્યા 3 એટલે આપણી સંખ્યા જે જવાબ છે એ 2 આવશે। સરાસરી માટેનું સૂત્ર છે આપેલી સંખ્યાઓનો સરવાળો એના છેદની અંદર કુલ સંખ્યા। આ સૂત્ર ઉપરથી આપણે દાખલાઓ પણ ગણવાના છે। તો હવે આપણે ટોપિક નંબર 1 ઉપરથી જે સરાસરી છે એની વ્યાખ્યા ને એ બધું સમજ લીધી છે। હવે આપણે ઉદાહરણ નંબર 1 ઉપર વાત કરીએ। તો ઉદાહરણ નંબર 1 આપણને એવું કહે છે કે ભાઈ 4, 6, 8, 10, 12 ની સરાસરી કેટલી થાય। તો સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા। તો આપણી પાસે સંખ્યા આપેલી છે 4, 6, 8, 10 અને 12, ટોટલ આપણી સંખ્યા છે 5। તો 5 સંખ્યા કુલ સંખ્યા થઈ અને ઉપરની સંખ્યાનો સરવાળો। ઉપરની સંખ્યાનો સરવાળો છે એ 40 થશે। 40 ભાગ્યા 5 એટલે 8 પંચા 40, 5 5 વ્યા જશે, વચ્ચે 8 એ આપણો જવાબ છે B8। એટલે આપણે આન્સર છે B8 મળે। એટલે 4, 6, 8, 10, 12 ની અંદર સરાસરી કાઢતા આપણને જવાબ મળે છે 8। પછી ત્યારબાદ ઉદાહરણ નંબર 2 ની અંદર વાત કરીએ તો પહેલી 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી। જો સરેરાશ કીધું હોય કે સરાસરી કીધું, બંનેની અંદર એક જ શબ્દ ઉપયોગ થાય છે અને સૂત્ર પણ એક જ ઉપયોગ કરવામાં આવે છે। તો પહેલી 5 અવિભાજ્ય સંખ્યા, તો એ અવિભાજ્ય સંખ્યાની અંદર આપણે જોઈએ તો પહેલી 5 અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7 અને 11 થાય છે। પછી એનો સરવાળો કરવાનો, ટોટલ સંખ્યા કેટલી 5 કીધી, તો 5 આપણે કુલ સંખ્યા મૂકી। ઉપરની સંખ્યાનો સરવાળો, ઉપરની સંખ્યાનો સરવાળો આપણી પાસે થશે 28 અને એના છેદમાં 5। 28 ભાગ્યા 5 કરી આપણે ભાગાકાર કરવાનો છે। 28 ભાગ્યા 5 પચો પચો 25 અને છેદ 25 માઇનસ 28 માઇનસ 25 એટલે 0.3 આવશે। અને 3 અહીંયા પોઈન્ટ મૂકશું એટલે ઉપર આવશે, નીચે 0, તો 5 6 30, એટલા માટે આપણો જવાબ છે એ 5.6 આવે। એટલે આથી જવાબ એ 5.6 છે। એટલે પહેલી 5 અવિભાજ્ય સંખ્યાની સરેરાશ કેટલી મળશે 5.6, બરોબર છે। આ જ રીતે આપણે ઉદાહરણ નંબર 3 ઉપર જોઈએ। તો ઉદાહરણ નંબર 3 ની અંદર કીધું છે રાજકોટ શહેરના અઠવાડિયાના તાપમાનની વિગત નીચે મુજબ છે। અઠવાડિયાનું સરેરાશ તાપમાન ગોતો। અહીં સોમવારે કીધું છે 38, મંગળવારે 35, બુધવારે 37, ગુરુવારે 38, શુક્રવારે 36, શનિવારે 38, રવિવારે 37। આ બધી સંખ્યાનો સરવાળો એના છેદની અંદર સંખ્યા કેટલી છે કે અઠવાડિયું કીધું એટલે 7 દિવસ આવે। તો એ 7 દિવસ એને ભાગાકારમાં લેવાનો રહેશે। તો એની અંદર આપણને ઓપ્શનમાં A 38, B 37, C 36 અને D 35 આપેલું છે। તો રાજકોટ શહેરના અઠવાડિયાના તાપમાનમાં આપેલી જે તાપમાનનો સરવાળો તથા કુલ સંખ્યા પરથી આપણને અઠવાડિયાનું સરેરાશ તાપમાન મળે। 38, 35, 38, 36 37 37 આ બધાનો સરવાળો કરીએ એટલે 259 આવે। એને ભાગ્યા 7 કરીએ એટલે 37 જવાબ આવે। ભાગાકાર આપણે સાઈડ ની અંદર કરી શકીએ છીએ 259 અને 7, બરોબર છે। આ રીતે આપણે કરીએ તો 7 તેરી 21, વચ્ચે 4 અને 49, 77 49, એટલે આપણો આન્સર છે એ 37 આવે, બરોબર છે। જે બી ઓપ્શનની અંદર 37 આપેલું છે। ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 4 ઉપર જઈએ, જેની અંદર તમને 5, 7, 13 x એક રકમ આપેલી છે x અને 1 આપેલી છે, જેની સરાસરી તમને આપી દીધી 7। તો આપણે x ની કિંમત ગોતવાની છે। તો સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળોના છેદમાં કુલ સંખ્યા। તો આપણે ઉપર સંખ્યા આપેલી છે 5, 7, 13 x અને 1। આ સંખ્યા છે ટોટલ સંખ્યા છે 5 અને ઉપરનો સરવાળો છે આપણે કરીએ તો 5, 7, 13 x અને 1 નો 26 + x આવશે। અને આપણી પાસે જે 7 છે એની હારે ગુણાકાર આ છે એ અહીંયા ભાગાકારની અંદર છે, એ અહીંયા જશે એટલે ગુણાકારમાં થશે, એટલે 7 પંચા 35, 26 + x। હવે આપણે x ને સૂત્રના કરતા બનાવીએ તો આપણે જોઈએ તો હકીકતની અંદર x છે એની સાથે સરવાળાની અંદર 26 છે, જે બરાબરની આ સાઈડ છે ઓલી સાઈડ જશે તો બાદબાકીમાં આવે, તો 35 - 26 આવે। તો આપણે 26 + x ને કોમન કાઢીએ અને 26 આ બાજુ જશે એટલે શું થશે -26, 35 - 26 એટલે જવાબ આવશે 9। એટલે આપણો જવાબ છે એ 9 આવે। એટલે 5 અને 5, 7, 13 અને 9 એકની સરાસરી 7 થાય, એટલે x બરાબર આપણે 9 આવ્યો છે। ત્યારબાદ આપણે ટોપિક નંબર 2 ની અંદર આપણને વાત કરી છે
ગુણજોની સરેરાશ. ગુણજો એટલે આપણે કીધું હોય ને કે 2 નો ગુણજો, 3 નો ગુણજો, પણ 3 નો ગુણજો કેટલી વાર, તો એ રીતનું, બરોબર છે. તો જો ગુણજોની સરેરાશ દાખલાઓમાં એકી સંખ્યા 3, 5, 7 ક્રમમાં હોય તો ગુણજો દાખલાઓમાં બરાબર મધ્ય આવતી ગુણજો સરેરાશ થાય છે. એટલે ઉદાહરણ તરીકે તમે કીધું હોય 15 ના 5 ગુણજો, તો વચ્ચે 15 ના 3 ગુણજો એનો જવાબ આવે, બરોબર. એ રીતે આપણે જોઈએ આની અંદર ઉદાહરણ નંબર 5 ની અંદર કીધું છે 7 ના પ્રથમ 5 ગુણજોની કિંમત સરેરાશ કેટલી થાય, તો પ્રથમ 5 કીધા છે એટલે 7 ને 3 ગુણજો જવાબ આવે એટલે 7 તેરી 21 એ આપણો આન્સર આવે. પણ આપણે જોઈએ તોય શું આવે છે, 7 ના પ્રથમ 5 ગુણજો એટલે 7, 14, 21, 28 ને 35 આવ્યા. આ બધાનો સરવાળો કરીશું એટલે આપણો 105 આવે છે અને એના છેદમાં 5. 105 ગુણ્યા 105 ભાગ્યા 5 કરો એટલે 21 આવે. 21 પંચા 105 એટલે આપણો ડી આન્સર 21 આવે. આ રીતે તમે 7 ના 5 ગુણજો છે તો એની અંદર આપણે 3 ગુણજો એ જવાબ આપણો આવે છે એટલે 7 તેરી 21. આ જ રીતે આપણે હવે ઉદાહરણ નંબર 6 ની અંદર જઈએ તો ઉદાહરણ નંબર 6 ની અંદર આપણને એવું કીધું છે 20 બોક્સ કેરીના વજનની સરાસરી 8.5 kg છે. 20 બોક્સ કેરીની વજનની સરાસરી 18.5 છે. તો કેરીના બોક્સનું વજન કુલ કેટલું હશે? 20 ની અંદર સરાસરી 8.5 આપેલી છે. તો આપણે જોઈએ છે કે કેરીના બોક્સનું વજન કેટલું, બરોબર છે. તો સરાસરી બરાબર કુલ સંખ્યાનો સરવાળો વજનમાં અને કુલ સંખ્યાનો સરવાળો કેટલો છે એ ગોતવાનો છે. અને સરાસરી 18.5 આપેલી છે અને કુલ સંખ્યા આપણને કેટલી આપેલી છે 20. 18.5 ગુણ્યા 20 કરો એટલે કુલ સંખ્યાનો સરવાળો મળી જાય. એટલે આપણી પાસે જુઓ કુલ સંખ્યાનો સરવાળો બરાબર 20 ગુણ્યા 18.5 અને આરે ગુણાકાર થાય એટલે 370 આવે જવાબ. એ આપણો 370 શું છે? કુલ સંખ્યાનો સરવાળો વજનની અંદર કેજીમાં આપેલો છે. આથી જવાબ આપણો ડી 370 કેજીમાં આવશે. ડી ઓપ્શન આપણને આપેલો છે એ આવશે, બરોબર છે. ત્યારબાદ છે ટોપિક નંબર 3. ટોપિક નંબર 3 ની અંદર વાત કરીએ તો એને કીધું છે ટોપિક નંબર 3 મિશ્ર અપૂર્ણાંકની સરાસરી. જો આપેલી સંખ્યાનો મિશ્ર અપૂર્ણાંક હોય તો તેને પ્રથમ શુદ્ધ અપૂર્ણાંક અને પછી લસા લેવો અને આથી જવાબ મેળવો તે સરળ બની જાય. એટલે આપણને જો મિશ્ર અપૂર્ણાંક આપી હોય ને એની સરાસરી હોય તો એની અંદર પહેલા તો આપણે શું કરવાનું છે, પ્રથમ એને શુદ્ધ અપૂર્ણાંકમાં બનાવી દેવાનું, બરોબર છે. શુદ્ધ અથવા અશુદ્ધ અપૂર્ણાંકની અંદર મિશ્ર અપૂર્ણાંકને છૂટું કરી દેવાનું એટલે સાદા અપૂર્ણાંકમાં આપણે ફેરવી નાખવાનું. પછી એની અંદર જે નીચે હોય એને આપણે લસા લઈ લેવાનું. લસા લઈએ એટલે આપણે એની અંદર આન્સર મેળવવો એ સરળ બની જાય છે. જોઈએ એની અનુરૂપનો એક દાખલો. ઉદાહરણ નંબર 7 3 4 ના 3 મિશ્ર અપૂર્ણાંકની અંદર છે 3 4 ના છેદમાં 5 2 1 ના છેદમાં 10 અને 3 1 ના છેદમાં 15 ની સરાસરી મેળવો. જો અહીંયા તમે જુઓ તો મિશ્ર અપૂર્ણાંક છે તો એને આપણે સાદો અપૂર્ણાંક ફેરવશું અને પહેલા એનું સૂત્ર શું છે, સરાસરી બરાબર કુલ સંખ્યાઓનો સરવાળાના છેદમાં કુલ સંખ્યા. તો 3 4 ના છેદમાં 5 વત્તા 2 1 ના છેદમાં 10 3 1 ના છેદમાં 15. તો એની આપણે સરાસરી આપ્યા પહેલા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં શું થાય કે 5 તેરી 15 વત્તા 4 લખ્યું, 10 દુ 20 વત્તા 1 15 તેરી 45 વત્તા 1 એટલે આપણે ડાયરેક્ટ અહીંયા આન્સર છે કે ભાઈ 5 તેરી 15 ને 4 19, 10 દુ 20 ને 1 21, 15 તેરી 45 ને 1 47 ના છેદમાં 15. બધાની અંદર તમે જુઓ તો આપણને લસા કેટલો મળે, તો લસા 30 મળશે. 15 દુ 30. તો અહીંયા આપણે 30 નીચે લાવવો હોય તો 5 સંગ 30, 10 તેરી 30 અને 15 દુ 30. એટલા માટે આપણે બંનેને 6 વડે ગુણીએ અહીંયા 15 એટલે 30 આવશે નીચે. અહીંયા 3 વડે ગુણીએ એટલે અહીંયા નીચે 30 આવશે. 15 ગુણ્યા 2 કરીએ એટલે 2 વડે ગુણીએ એટલે નીચે 30 આવે. એટલે લસા આપણને 30 મળે. લસા 30 મળે એટલે 19 સંગ 114, 21 તેરી 63, 47 ગુણ્યા 2 એટલે 92 અને લસા જે 30 મેળવ્યો એ છેદમાં જશે એટલે 30 ગુણ્યા 3 એટલે 30 તેરી 90 અને ઉપરનો સરવાળો થાય 269. હવે આને આપણે ભાંગાકારની અંદર લઈએ એટલે મિશ્ર અપૂર્ણાંકની અંદર જવાબ મળે. ભાંગાકારમાં 269 અને 90 વારે આપણે ભાંગાકાર કરીએ એટલે આ રીતનું આવે, બરોબર છે. અને જે શેષ વળે એ અહીંયા મૂકી દેવાની, બરોબર છે. આ રીતથી આપણે કરીએ કે તો 9 દુ 18, બરોબર છે, એટલે 180 થાય અને અહીંયા વચ્ચે 89. એટલા માટે આપણે લખીએ કે 89 શેષ છે અને 90 અહીંયા 90 દુ 180 વત્તા 89 એટલે 269 જવાબ આપણો આવે. એટલે આપણી પાસે જવાબ એ 289 ના છેદમાં 90 એ આપણો આન્સર છે. મિશ્ર અપૂર્ણાંકની અંદર 289 ના છેદમાં 90 એ આપણો આન્સર આવે એ. આ જ રીતે આપણે ઉદાહરણ નંબર 8 માં જોઈએ.
ઉદાહરણ નંબર 8 ની અંદર કીધું છે 12 છોકરીની સરેરાશ ઉંમર 20 વર્ષ છે, એક છોકરીની ઉંમર ઉમેરતા 1 વર્ષ ઘટે છે, તો છેલ્લે છોકરીના કેટલા વર્ષ હશે? છેલ્લે છોકરી છે એનો વર્ષ કેટલા હશે એવું આપણે કીધું છે. તો અહીંયા આપણે જોઈએ તો એક છોકરી ઉમેરતા 12 + 1 એટલે 13 થાય છે. તેથી છેલ્લી છોકરીની ઉંમર બરાબર 13 છોકરીની ઉંમરનો સરવાળો માઇનસ 12 છોકરીની ઉંમરનો સરવાળો બરાબર 13 છોકરીની સરાસરી ગુણ્યા 13 માઇનસ 12 છોકરીની સરાસરી ગુણ્યા 12. ના આપણે જોઈએ સરાસરી બરોબર છે અને એના ગુણ્યા 13 અને અહીંયા 12 છોકરીની સરાસરી એને ગુણ્યા 12 એટલે અહીંયા 19 ગુણ્યા 13 થશે. 13 છોકરીની સરાસરી આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 13 નથી આપેલી, 12 ની આપેલી છે અને એક છોકરી ઉમેરતા 1 વર્ષ ઘટે છે એટલે આપણે 19 કરી દીધા છે. બરોબર છે. 19 ગુણ્યા 13 અને માઇનસ 20 ગુણ્યા 12 એટલે 19 ગુણ્યા 13 એટલે કેટલા થશે? 247 ને 20 ગુણ્યા 12 એટલે 240. આની બાદબાકી કરીએ એટલે 7 વર્ષ આવે. એ આપણો જવાબ છે એ બી 7 વર્ષ આવશે. બરોબર છે. હવે નોંધ, અહીંયા વધેલી છોકરીની સંખ્યામાં 1 ઉમેરીએ. જો અહીંયા બાદ કરવાનું કીધું, જો ઉમેરીએ અને ઉંમર સાથે અહીંયા 20 - 13 એટલે 7 અને વધે તે માટે 1 ઉમેર સરવાળો કરવાનો રહેશે. બરોબર છે. હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 9 ની અંદર આપણને એવું કીધું છે માનવ 8 ઇનિંગમાં સરેરાશ 48 રન બનાવે છે, તો પ્રથમ 6 ઇનિંગમાં સરેરાશ 45 રન કરે છે, તો 7મી ઇનિંગમાં 0 રન કરે તો તેની 8મી ઇનિંગમાં રન કેટલા થાય? એ 105, બી 110, સી 114 અને ડી 112 થાય. તો અહીંયા આપણને એવું કીધું છે 8 ઇનિંગમાં સરેરાશ કેટલી? 48 આપ્યા છે અને જ્યારે 6 ઇનિંગની અંદર 45 આપ્યા છે અને 7મી ઇનિંગની અંદર 0 રન બનાવે છે, તો 8મી ઇનિંગમાં રન કેટલા થાય? તો 8મી ઇનિંગ બરાબર 8 ઇનિંગની સરેરાશ એટલે કે એનો સરવાળો અને 7 ઇનિંગ પૈકી રનનો સરવાળો. 8 ઇનિંગમાં સરેરાશ કેટલી આપેલી? 48 એને ગુણ્યા 8. 6 ઇનિંગની અંદર સરેરાશ એને ગુણ્યા 6 અને 7 ઇનિંગમાં રન એટલે 45 ગુણ્યા 6 વત્તા 0 કારણ કે 7મી ઇનિંગની અંદર રન 0 બનાવે છે એટલા માટે. બરોબર છે. એનો ગુણાકાર 0 જ થાય. 48 ગુણ્યા 8 એટલે 384 પછી એને માઇનસ 270 બરાબર 114. એ 384 માઇનસ 270 કરો એટલે 114 આવે. એટલા માટે આપણો આન્સર છે 114 આવે. એટલે જવાબ છે એ 8 ઇનિંગમાં ટોટલ રન કેટલા બનાવશે? 114 રન બનાવે. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 10. ધોરણ 8 ની અંદર 25 બાળકોએ ₹240 ફાળો એકઠો કર્યો, જ્યારે ધોરણ 9ના કુલ 32 બાળકોએ ₹352 ફાળો એકઠો કર્યો, તો કયા વર્ગના કેટલી સરાસરી ફાળો વધુ એકઠો કર્યો હશે? અહીંયા આપણે જોવાનું છે ધોરણ 8 ની અંદર 25 બાળકો ₹240 કરે છે, તો એક બાળક કેટલો ફાળો એકઠો કરે? આ જ રીતે ધોરણ 9 ની અંદર કુલ 32 બાળકોએ 352 કર્યા છે, તો એક બાળક કેટલું કરે? મતલબમાં કેટલો ફાળો એકઠો કરે? આ બેની અંદર જે વધારે આવે એ આપણે ગણવાનું છે કે ભાઈ કયા ધોરણની અંદર વધારે સરાસરી મળે છે અને એ આપણે જોવાનું છે કે આને ફાળો એટલો વધારે એકઠો કર્યો. તો આપણે સૌપ્રથમ ધોરણ 8 ની અંદર કરીએ તો ધોરણ 8 ની સરાસરી ફાળો 240/25 એટલે 9.6 આવે. ભાગાકાર કરો એટલે જવાબ આવે. બરોબર. આ જ રીતે ધોરણ 9 ની સરાસરીનો ફાળો 352/32 એટલે 11 જવાબ આવશે. આ બેયનો આપણે તફાવત લેવાનો છે સરાસરીનો. એટલે એક વ્યક્તિ ધોરણ 8 ની અંદર 9.6 ફાળો ભેગો કરે છે અને ધોરણ 9 ની અંદર ₹11 ફાળો એકઠો કરે છે, રૂપિયાની અંદર કીધું એટલે. બરોબર. અને તફાવત 11 - 9.6 એટલે ₹1.4 છે. એ કોનો વધારે છે? ધોરણ 9નો વધારે છે. એટલે આપણો જવાબ છે એ ધોરણ 9નો ₹1.40 વધુ સરાસરી આવે. એટલે માટે એને વધારે એકઠો ફાળો કર્યો છે. એટલે ધોરણ 9ના વિદ્યાર્થીએ ₹1.40નો સરેરાશ વધુ ફાળો આપ્યો છે. આથી જવાબ આપણો બી ધોરણ 9ના ₹1.40 વધુ છે. ₹1.40. બરોબર. હવે આપણે ઉદાહરણ નંબર 11 ની અંદર જોઈએ તો ઉદાહરણ નંબર 11 ની અંદર 20 સંખ્યાની સરાસરી શોધો, જેમાં પ્રથમ 15 સંખ્યાની સરાસરી 6 છે અને છેલ્લા 5ની સરાસરી 18 છે. અહીંયા તમને 20 સંખ્યાની સરાસરી ગોતવાની છે, જેમાં પ્રથમની આપેલી છે 6 અને છેલ્લા 5ની આપેલી છે 18. હવે આપણે ટોટલ 20 સંખ્યાની ગોતવાની છે, તો આપેલી સંખ્યાનો સરવાળોના છેદમાં કુલ સંખ્યા આપણો સરાસરીનું સૂત્ર છે. એ સૂત્ર ઉપરથી આપણને પહેલું આપણે જોઈએ 2 ભાગ પડશે. પ્રથમ 15 સંખ્યાની સરાસરી વત્તા છેલ્લી 5 સંખ્યાની સરાસરી, આ બેનો આપણે સરાસરી મેળવી લઈએ, સરવાળો મેળવી લઈએ એટલે સરાસરી એની ઉપરથી આપણને જવાબ મળી જાય. એટલે પ્રથમ 15 સંખ્યાની સરાસરી ગુણ્યા 15, છેલ્લી 5 સંખ્યાની સરાસરી ગુણ્યા 5. હવે આ બે છે એનો ગુણાકાર કરીએ એટલે જો પ્રથમ 15 સંખ્યાની સરાસરી 6 આપેલી છે એને ગુણ્યા 15 સંખ્યા આપેલી છે અને છેલ્લી 5 સંખ્યાની સરાસરી 18 આપેલી છે અને 5 સંખ્યા. હવે 6 15 90 અને 18 પંચા 90, આ બેનો સરવાળો કરીએ એટલે 180 થાય. 180 ના છેદમાં 20,
અહીં આપણે કરેલું છે 90 + 90 ના છેદમાં 20 એટલે 180 ના છેદમાં 20 મીંડું ગયું અને 2 × 9 = 18 એટલા માટે આપણો આન્સર છે એ 9 આવે. હવે આપણી પાસે છે અહીં એવું જ કરેલું છે 90 + 90 ના છેદમાં 20 180 ના છેદમાં 20 બરાબર 9 એટલે આપણો સી આન્સર 9 આવે. એટલા માટે આપણે 20 સંખ્યાની સરાસરી આપણને કેટલી મળે છે 9. આ આપણે ચેપ્ટર 11ની અંદર ટોટલ 11 ઉદાહરણ સાથે આપણે આ પ્રકરણ પૂરું કર્યું છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો. અને આની પછીનું આપણું ચેપ્ટર પ્રકરણ 12 એટલે કે સંતમાં ટકાવારી વિશે આ જ યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકવાના છીએ. જય શ્રી કૃષ્ણ. Subscribe now and press the bell icon. Never miss an update.